હું છું નીલોફર ખાન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગઈકાલે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના સ્વર્ગસ્થ સુપરસ્ટાર મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા માટે જાતિવાચક ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી સમગ્ર અનુસૂચિત જાતિને અપમાન કરેલ છે. જેના અનુસંધાને યુવા ભીમસેના રાજકોટના અધ્યક્ષ ડીડી સોલંકી દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેમજ સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ આવેદનો અપાયા છે અને યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનો પણ કરવાની ચીમકી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ મોહન મેરિયા, કચ્છ જિલ્લા હેડ. પેટા ચૂંટણીના પ્રચારમાં મોરબીમાં જાહેર સભામાં સમગ્ર અનુસૂચિત જાતિ અને ખાસ કરીને નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાનું જાહેરમાં અપમાન કરેલ છે, જે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો છે અને આની સામે એટ્રોસિટી એક ઘણા બધા ગુના દાખલ થયેલા છે આ શબ્દો ઉપર. તો અમારી પણ માંગ છે, જો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જો આવા શબ્દો બોલતા હોય તો ગુજરાતના જે અસામાજિક તત્વો છે, સામાન્ય માણસ તો ઘરે આવીને પણ અનુસૂચિત જાતિના લોકોને મારશે. તો અમારી માંગણી છે, જો ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા હોય, સંવિધાન જો લાગુ હોય તો નાયબ મુખ્યમંત્રી ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ કરવામાં આવે. જો કાયદેસર ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે બાબા સાહેબના ચિંતેલા માર્ગ ઉપર ગુજરાતભરમાં આંદોલન કરશું.